એટલે બધો સામાન વગેરે મૂકી દીધો છે અને બેન ને ભાઈ જીજુ ઊભા છે હવે. તો ભાઈ ફાઇનલી આપણે ભાવનગરથી નીકળી ગયા છે. તો આપણો યાત્રાનો ડે આપણે શરૂ કરી દીધો છે અને આજે આપણો 5મો દિવસ છે ભાઈ યાત્રાનો. લ્યો તો ભાઈ હવે બેન ને અને ફાઇનલ બધા આપણે જય માતાજી કહીને હવે આપણે જઈએ પછી પીપાવાવ ધામ રણછોડરાયનું મંદિર છે ત્યાં ભાઈ. ભોળિયાનાથ હર હર મહાદેવ મારા નાથભાઈ પાસે આવી ગયા છીએ આપણે. જુઓ પાછળની સાઈડ ભાઈ મારું ઘર છે. જો ભાઈ ઘણો સમયથી ભાઈ વર્ષ દિવસથી ભાઈ ઘર બંધ છે એટલે જો આવું બધું ઘાસ ફૂસ ઉગી ગયું છે. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. તો સ્વાગત છે બધાનો એક નવા વિડીયોની અંદર. તો ભાઈ આજે આપણી યાત્રાનો છે ડે 5 એટલે કે 5મો દિવસ. તો ભાઈ 2 દિવસ તો કન્ટિન્યુ આપણે ભાવનગર જ રોકાયેલા અને ફિલહાલ પણ હું ભાવનગરમાં છું. જુઓ પાછળનો ભાઈ તમને આવો નજારો મળી જશે ભાવનગરનો. તો ભાઈ રક્ષાબંધન હતું તો ભાઈ રાખડી વગેરે બંધવી દીધી છે આપણે અને રક્ષાબંધનમાં તો ભાઈ બેનના ઘરે સાથે સાથે આપણે આવેલા. તો બસ બોલો તો ખરા મંદિર રક્ષા તો ભાઈ રાખડી વગેરે બાંધી દીધી છે. તો હવે આપણે કાલે 19 તારીખ એટલે આપણો થશે 5મો દિવસ અને આપણે યાત્રા હવે કન્ટિન્યુ કરશું આગળ. તો બસ ફિલહાલ જો બધું રેડી થઈ ગયું છે, પગના બધું પહેરી અને કમ્પ્લીટ થઈ ગયું છે ભાઈ અને આપણો સામાન વગેરે બધો રેડી જ છે. તો ફટાકથી ચાલો આપણે સામાન વગેરે ગાડીમાં લોડ કરીએ અને આપણે નીકળીએ છીએ. તો આજનો આપણો જે સફર છે ભાઈ ડે 5નો તો એ અહીંયાથી મારે માત્ર 150 કિલોમીટર જવાનું છે. તો ભાવનગરથી મારે જવાનું છે પીપાવાવ ધામ. તો મારું ગામ છે જે પીપાવાવ ધામ અને મિની દ્વારકા ભાઈ ધામ પણ છે. હાલે હાલ તારે થવું હવે આજો ભાઈ અમારે છોટે રાજા ને વળ ખાઈશ. હાલે આવું તારે જો બેન ને બધા ભાઈ નાસ્તા પાણી આપણે કરીને રેડી કરી દીધા છે. બપોરે જો ભાગેશ ખતાઈ ગઈ. તો સામાન વગેરે લઈ લઈએ આપણે. તો ચાલો ફટાકથી હવે આપણે જઈએ નીચે અને સામાન વગેરે લોડ કરી અને આગળ આપણે સફર શરૂ કરીએ. તો જો ભાઈ ફાઇનલી આપણી ભાઈ રામ પ્યારીને આપણે તૈયાર કરી દીધી છે. જોઈ લઈએ બધો સામાન વગેરે મૂકી દીધો છે અને બેન ને ભાઈ જીજુ ઊભા છે હવે. તો હાલો બધાને ભાઈ હવે અલવિદા કહીએ. તો જય માતાજી. હાલો ભાઈ હર હર મહાદેવ. તો આપણી યાત્રા આપણે ફાઇનલી કરીએ છીએ ભાઈ શરૂ અહીંયાથી. તો ભાઈ ફાઇનલી આપણે ભાવનગરથી નીકળી ગયા છે. તો આપણો યાત્રાનો ડે આપણે શરૂ કરી દીધો છે અને આજે આપણો 5મો દિવસ છે ભાઈ યાત્રાનો ડે 5 છે. આ સાઈડ ભાઈ 3 લેન છે. 3 લાઇન પહેલી સાઈડ છે. આમ જોજો તો 6 લેનનો આખો રોડ છે અને સરસ મજાની પાછળ તમને પવનચક્કીઓ વગેરે દેખાઈ રહી છે જુઓ. અને આવો તમને સરસ મજાનો આખો હાઈવે મળી જવાનો છે. તો આવો કાંક ભાઈ આપણો છે ભાઈ ભાવનગર પોરબંદરવાળો હાઈવે. બહુ સરસ મજાની જગ્યાઓ છે ભાઈ અને અત્યારે વાતાવરણ છે ને ભાઈ બહુ તડકો બી નથી, નોર્મલ છે ટૂંકમાં એમ. અને અત્યારે બાકી ટાઈમ તો ભાઈ 11:15 આસપાસ થઈ ગયો છે. આપણું સૌરાષ્ટ્ર બી ભાઈ એટલું વિકસિત થઈ ગયું છે ભાઈ હવે. જો આ પુલનો નજારો જો. મારી જે ગાડી છે ભાઈ અત્યારે ઓલમોસ્ટ ભાઈ 70 ઉપર ચાલી રહી છે ભાઈ. 70 અરાઉન્ડ મારી ગાડીની સ્પીડ છે. તો જુઓ ભાઈ ફાઇનલી ભાઈ આપણે તળાજા પહોંચી ગયા છે. તો જુઓ પાછળ તમને ભાઈ તળાજાના ડુંગરા દેખાતા છે. જ્યારે પણ આપણે તળાજા આવીએ ને તો તળાજા માટે છે ને ભાઈ તમને ભાઈ આ ડુંગરા દેખાઈ જાય એટલે ખબર પડે ભાઈ. તો તળાજામાં અહીંથી અંદર ઉતરવાનું 2 કિલોમીટર અને બાકી તો પછી સીધું આપણે તો ભાઈ બહાર પાસે જ નીકળી જવાનું છે. તો બસ આપણે ભવિષ્યમાં જશું ભાઈ તળાજા બી અને તળાજા બી આપણે એક્સપ્લોર ગમે ત્યારે કરીશું. બાકી અત્યારે તો આપણે જઈ રહ્યા છીએ વે ટુ પીપાવાવ ધામ એટલે કે ભાઈ મારી જન્મભૂમિ. ખરેખર મારી જન્મ તો ભાઈ નાથી થોડાક કિલોમીટર આગળ બાબરકોટ એટલે કે મારા મામાના ગામમાં થયેલો. પણ ખરેખર મારું ખુદનું જે ગામ છે ને ભાઈ એ છે ભાઈ પીપાવાવ ધામ. અને ખરેખર પીપાવાવ ધામ એટલે ભાઈ મિની દ્વારકા કહેવાય. મિની દ્વારકાના નામથી બી પ્રસિદ્ધ છે પીપાવાવ ધામ. અને પીપાવાવ ધામનો ઓલરેડી તમે બ્લોગ વગેરે ભાઈ મારી ચેનલની અંદર છે જ. તમારે જોવું હોય તો જોઈ શકો છો મારું ઘર વગેરે બધી જ વસ્તુ. તો ફાઇનલી પાછા ભાઈ આપણે જવાનું છે. તો મેન વસ્તુ કે ત્યાં ભાઈ આપણો જે માતાજીનો મઢ છે તો ભાઈ ત્યાં આપણા ભાઈ કુળદેવી માને અને ભાઈ આપણા હાણાવાળા દાદાને ભાઈ આપણે પગે વગેરે લાગીને પછી આપણે આગળ નીકળવાના છીએ.
તો કોઈ પણ જગ્યાએ જાઓ તો પહેલાં આપણા ઈષ્ટદેવ છે ભાઈ એને પહેલાં યાદ કરો અને પછી આગળ નીકળો. તો ભાઈ એટલા માટે આપણે પીપાવાવ ધામ જવાના છીએ. ખતરનાક વાળો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ. ના વરસાદ ભાઈ છે ને બહુ આગળ સુધી નહીં હોય, મારા કાંઈ થોડો ઘણો વરસાદ હશે કારણ કે વાદળું છે ને ભાઈ અડધે સુધી જ છે. ઓહો ભાઈ બહુ ખતરનાક વરસાદ ચાલુ થઈ ગયો છે. હાલો ફટાફટ આપણા વરસાદ છે ને એને ક્રોસ કરી લઈએ ભાઈ. ચાલો વરસાદ થઈ ગયો છે ફાઇનલી ક્રોસ. મને ખબર હતી જો લે મારા ગ્લવ્સ વગેરે થોડા ઘણા પલળી ગયા છે ભાઈ. મને ખબર હતી કે આ વરસાદ છે ને જાજો ઘણી નથી રહેવાનો કારણ કે નાની વાદળી હતી, પણ છેલ્લે તો બી વરસી લીધી છે અને આપણને થોડા ઘણા ભાઈ પલાળી દીધા છે. તો આપણે એ તો રસ્તામાં હુકાઈ બી જશું, કાંઈ વાંધો નથી ભાઈ. કિંગ ભાઈ પ્રાઇવેટ લિમિટેડ, તો નામ બી આઈ થિંક થોડું ઘણું ચેન્જ થઈ ગયું છે કારખાનાનું. તો ભાઈ ખરેખર આ કારખાનાની અંદર છે ને ભાઈ હું છે ને ભાઈ કોરોનાના ટાઈમ પર તકરીબન 3-4 મહિના ભાઈ મેં મજૂરી કરેલી ભાઈ. તો જે આપણે 2.5-3 મણના જે ડુંગળીના ભાઈ બોરા આવે એ બી ઉઠાવી લીધા. જે ગાડીઓ આવે ભાઈ ખાલી કરવાની, તો ગાડીઓ બી આપણે ખાલી કરેલી છે. બાકી અંદર કંપનીની અંદર બી ભાઈ કામ આપણે કરેલું છે. તો ખરેખર મજદૂરીનું કામ બી આપણે ભાઈ કર્યું છે ભાઈ અહીંયા. બધી જ આપણે નાનું મોટું બધું જ કામ કરી લીધું છે. હાડ તો ન ખવાય, જિંદગીનો ભાઈ બધો સફર છે બધો જોઈ લીધો છે. મેં ખેતી કામે કરી લીધું છે, આય કરી લીધું છે, દાઢી કરી લીધી છે, મજદૂરી કરી લીધી છે, પેટ્રોલ પંપમાં કામ કરી લીધું છે, સ્વિગીમાં ભાઈ આપણે ઓર્ડર મારી લીધા છે. અને એ બધું કર્યા પછી ભાઈ હું ફિલહાલ ભાઈ ભારત યાત્રા ઉપર ભાઈ નીકળ્યો છું. તો ભાઈ મારા માટે ખરેખર ગર્વની વાત છે. મને ખરેખર બહુ આનંદ થાય છે કે આટલું બધું નાનું કામ કર્યા પછી આપણે અહીંયા પહોંચ્યા છીએ અહીંયા સુધી. અને મારા મહાદેવ તો ભાઈ છે જ હારે, પણ સાથે સાથે ભાઈ તમારો પણ સપોર્ટ રહેશે તો ભાઈ આપણે આજે ઘણું આગળ વધવાનું છે. તો આપણે આ જિંદગીની શરૂઆત છે. હાલ વેલકમ ટુ મહુવા. આપણે ફાઇનલી ભાઈ પહોંચી ગયા છે મહુવા. તો જુઓ ભાઈ આપણે ભાઈ પહોંચી ગયા છે ભાઈ ઓલમોસ્ટ ભાઈ ઘર સાઈડ આપણા ફઈના ઘરે. ઓહો ભાઈ જોરદાર પાણીનું ક્રોસિંગ આવી ગયું છે ભાઈ. આપણે ભાઈ જો ભાઈ આ પાછળની સાઈડ ભાઈ તમને દુકાન દેખાય છે અને એ દુકાન છે આપણે ફઈની. તો ત્યાં ભાઈ અત્યારે ભાવેશભાઈ બેઠેલા હશે. તો ફઈના ઘરે આપણે પહોંચી ગયા છે અને અહીંયા હશે બેઠેલા ભાવેશભાઈ. તો ભાઈ ફિલહાલ આપણે ફઈના ઘરે રોકાણા હતા તો બપોરે તો જમી કાઢવીને પછી પાછા આપણે નીકળીએ છીએ. તો હવે આપણે અત્યારે જયેશભાઈ પીપાવાવ ધામ, તો અહીંયાથી 1 કિલોમીટર છે, દૂર નથી જાજુ. તો ફોઈના બધાને આપણે જય માતાજી કહી દીધા છે ને હવે નીકળીએ છીએ આપણે. હાલો ફોઈ જય માતાજી. હવે નીકળું અશોકભાઈ, હાલો જય માતાજી. હવે નીકળું હવે ફોટા પાડવા માટે છે એમ છે? એવું છે, શું વાત છે. સરસ લ્યો. હે શું વાત છે, વાહ ભાઈ વાહ. તો ભાઈ ઘણા બધા ભાઈ મિત્રો ભાઈ પાછળ બેઠેલા છે બધા ભાઈ. તો બધા ભાઈ શું કહ્યું ક્યારના વાટ જોઈને બેઠા છે ભાઈ ફોટો પાડવા માટે. તો કાંઈ વાંધો નહીં ભાઈ, સારું ચાલો બધા ફોટા પાણીમાં જ નીકળીએ આપણે. પેલા બધા જ મિત્રો છે ને અત્યારે વિક્ટર ગામમાં છે ભાઈ આપણે. હું હાવ નાનો એવો લાગતો ભાઈ ત્યારે વિક્ટર આવતો હતો. અત્યારે આપણે હવે બારધામની જાત્રા કરીએ છીએ, આવું છે. સારું ચાલો મહાદેવ. આટલો તો હમણાં ઘડી પર વાતાવરણ થઈ ગયા પાછો ગરમીમાં. લ્યો તો ભાઈ હવે બેન ને અને ફઈને બધા આપણે જય માતાજી કહીને હવે આપણે જઈએ બધા પીપાઓ. હા તો ભાઈ હાલો પાછા આપણે ભાઈ વિક્ટરથી ભાઈ નીકળી અને હવે જઈએ છીએ પીપાવાવ આપણા મૂળ ગામ તરફ ભાઈ. જો ભાઈ આવી ગયું છે પીપાવાવ ધામનું પાટિયું. ત્યાંથી આપણે જો અંદર જઈશું એટલે આવશે પીપાવાવ ધામ. આજે ભાઈ રક્ષાબંધનનો તહેવાર છે એટલે ઘણા બધા લોકો આજે આપણને ભાઈ મળવાના છે. જો સરસ મજાનું આપણું ગામ છે, આપણી ગામમાં ફાઇનલ થઈ ગઈ છે ભાઈ પીપાવાવ ધામ. પીપાવાવ ધામ એટલે ભાઈ દ્વારકાધીશની નગરી છે ભાઈ. રણછોડરાયનું અમારું ગામ છે, રણછોડરાયનું મંદિર છે અને મિની દ્વારકા કહેવાય છે પીપાવાવનું. એ રસ્તામાં ધમુભાઈ મળ્યા હતા તો આ ભાઈ ધમુભાઈનું ઘર છે. જે આપણને આખું ગેટ દેખાય છે. સીધા ભાઈ મંદિર તરફ જ જઈ રહ્યા છે ભાઈ. મંદિરે સીધું જવું છે ભાઈ. પહેલાં તો ભાઈ રણછોડરાયના અને ભાઈ મહાદેવના અને ભાઈ દર્શન કરવાના છે ભાઈ. આપણે સૌથી પહેલાં દર્શન કરી અને પછી ભાઈ આગળ વધશું. હવે જો ભાઈ ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા છીએ ભાઈ પીપાવાવ ધામ. રણછોડરાયનું મંદિર છે ત્યાં ભાઈ. ભોળિયાનાથ હર હર મહાદેવ મારા નાથભાઈ પાસે આવી ગયા છીએ આપણે પીપાવાવ ધામ.
જય સિયારામ, હર મહાદેવ બાપુ. કેમ છો બેન? બસ એકદમ મજામાં હો. આ ગાડી આવી ને તું યાદ જ કરતો હતો કે આ હમણાં અચ્છા એક્સપ્રેસ સમજી. જય હો પ્રભુ, જય હો પ્રભુ. હા ભાઈ ભાઈ રેડી રેડી હાલો હાલો ઓલી બાજુ દર્શન બર્શન કરીને પછી જો સરસ મજાની ભાઈ નવી મૂર્તિ આખી પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે મૂર્તિની ભાઈ. અને હું બી ભાઈ આ મૂર્તિના પહેલી વાર દર્શન કરું છું ભાઈ. છે કે 12 જ્યોતિર્લિંગથી હું બધી જગ્યાએથી પાણી લઈશ, જળ લઈશ અને આપણા મહાદેવ અભિષેક કરીશ. 12 જ્યોતિર્લિંગ 4 ધામ યાત્રામાં. હા ત્યાં સુધીમાં કદાચ શું કહેવાય કે થઈ જશે બધું આપણે સુવિધા એમ. એટલે અભિષેક કરવા આવીશ હું અહીંયા પાછો. સીતારામ બાપુ, જય છોરાય મારા મહાદેવ. બસ આપણે દ્વારકાધીશના દર્શન કરી લીધા છે. તો હવે અહીંયાથી આપણી યાત્રાને આમ જોવો તો યાત્રાની ઓલરેડી શરૂઆત થઈ ગઈ છે, પણ હવે ઓફિશિયલ શરૂઆત કહીએ તો અહીંયાથી થવાની છે આપણી દ્વારકાધીશની. જો ભાઈ આ મહાદેવની ભાઈ જો નવી જ સ્થાપના થઈ ગઈ છે. જય હો ભોળાનાથ, જય હો મહાદેવ, જય હો પ્રભુ. જો ભાઈ બાપુએ ભાઈ વિજય તિલક બી કરી દીધું છે આપણને. આ જો સરસ મજાના આપણા બે ભાઈ પીપાવ ધામની અંદર 2 મંદિર ભાઈ બની ગયા છે. ને આ બધી તૈયારી ભાઈ આપણે ગામમાં લગભગ માંડવો થાય છે એની તૈયારી થાય છે બધી અત્યારે. આપણા જૂના મહંત કનૈયાદાસ બાપુ, તો કનૈયાદાસ બાપુના દર્શન વગર તો કેમ હાલે આમ. તો જ્યારે ભાઈ અમે નાના બધા એકદમ રમતા ને અહીંયા ત્યારે બાપુ હતા. અને ત્યારે આપણે બહુ ટૂંકમાં ખેલકૂદને બહુ આનંદ કર્યો અહીંયા. તો ભાઈ ફાઇનલી ભાઈ આપણે ઘરે પહોંચી ગયા છીએ પીપાવાવ. ને જુઓ પાછળની સાઈડ ભાઈ મારું ઘર છે. જો ભાઈ ઘણો સમયથી ભાઈ વર્ષ દિવસથી ભાઈ ઘર બંધ છે એટલે જો આવું બધું ઘાસપૂસ ઉગી ગયું છે. અને આપણે ભાઈ આવ્યા છીએ ભાઈ આપણા મઢ છે ભાઈ, તો માતાજીના દર્શન કરવા માટે. તો પણ કોઈ પણ જગ્યાએ ગયા પહેલાં તો ભાઈ આપણા ઈષ્ટદેવના ભાઈ અને આપણા કુળદેવીઓના દર્શન જરૂર કરવા. તો બસ માતાજીના આપણા દર્શન વગેરે કરી લઈએ. અને જુઓ જયાભાઈ આપણા માટે ભાઈ નારિયેળ ભાઈ ફોલે છે, છાલા બાલા કાઢીને રેડી કરે છે. અને પાછળ ભાઈ આપણી રામ પ્યારી ગાડી પડી છે. જો બીજું ભાઈ નારિયેળ આપણે ભાઈ ફાયદું છે. બીજું નારિયેળ ભાઈ ફાયદું નહીં, ઊભું ફાયદું છે ભાઈ. તો ભાઈ ઊભું નારિયેળને ભાઈ તમને ખબર છે બહુ સુકૂનનું ગણવામાં આવે. આખું ઊભું ફાયદું ભાઈ નારિયેળ જોઈ લો. તો ભાઈ અત્યારે આપણે બેગ વગેરે મૂકીને ભાઈ હું ફ્રેશ વગેરે થઈ ગયો છું. બધું કાકાના ઘરે ભાઈ આપણે ઉતારા વગેરે રાખી દીધા છે. અને જો જયાભાઈ ને અમે બે ગાડી લઈને આવ્યા છીએ. ફિલહાલ આપણે આવ્યા છીએ ભાઈ પીપાવાવ ધામ અન્ન ક્ષેત્ર. ભગવાન રણછોડરાયની પ્રસાદી રૂપે ભાઈ અન્ન ક્ષેત્ર ચાલુ થયું છે બરાબર. તો અહીંયા ભાઈ આ ભાઈ છે હાઈવે. તો તમે રાજુલાથી અગર જાઓ છો, વિક્ટર આગળ ગામ આવે છે અને વિક્ટર ડુંગરનો રસ્તો, અને એના પછી હાઈવે ઉપર પીપાવાવ ગામ આવે. તો આ પીપાવાવ ગામમાં એટલે કે પીપાવાવ ધામ છે ભાઈ અમારું. તો અન્ન ક્ષેત્ર ચાલુ થયું. તો કોઈ પણ મુસાફર હોય, કોઈ પણ યાત્રી હોય તો અહીંયા ભાઈ ભોજન વ્યવસ્થા થઈ જશે તમારી. અને અગર તમારે રાત્રે રોકાણ કરવું છે તો બી વ્યવસ્થા અમારા ગામમાં મંદિરમાં થઈ જશે ભાઈ. તો આ એક બહુ મોટી સારી વસ્તુ કહેવાય. અને બીજી એક વસ્તુ કે હરિહરનો હાથ ભાઈ કાઠિયાવાડીમાં કે એટલે કે મતલબ અન્ન ક્ષેત્ર એમ. તો એ વસ્તુ ભાઈ આખા પંથકની અંદર સૌથી પહેલા અમારા ગામમાં ભાઈ ચાલુ થયેલી પીપાવાવ ધામની અંદર. તો અમારા માટે ભાઈ ગર્વની વાત કહેવાય ભાઈ. કોઈ પણ વ્યક્તિ અગર ભાઈ આવો છો તમે અહીંયાથી રાજુલા મહુવાથી, આ મહુવાથી આગળ તમે આવતા તમને આ ગામ મળી જશે પીપાવાવ ધામ. તો કોઈ પણ યાત્રાળુ માટે ભાઈ ભોજનની વ્યવસ્થા તમને અન્ન ક્ષેત્રમાં થઈ જશે. તો 100% તમે આવો છો તો અહીંયા આવજો અને અન્ન ક્ષેત્રની મુલાકાત જરૂર કરજો. તો જુઓ ભાઈ આ તમને આખી અન્ન ક્ષેત્રની ભાઈ જગ્યા મળી જશે આખી આવી સરસ મજાની. અને અહીંયા આખું જો તમને શેડ બનાવેલું છે ભાઈ. અને ભાઈ પૂજ્ય મોરારી બાપુના ભાઈ હાથથી ભાઈ લોકાર્પણ થયું છે ભાઈ આનું, એવું તમે કહી શકો. જો ભાઈ અન્ન ક્ષેત્રની ભાઈ તમને અહીંયા સુવિધા છે. અને ભાઈ અગર ભાઈ તમારી પાસે રહેવાની સુવિધા નથી તો અહીંયા એ પણ તમારી યાત્રા માટે વ્યવસ્થા થઈ જશે. રાત્રિ રોકાણ પણ તમે અહીંયા કરી શકો.
હેલો મિત્રો, હર હર મહાદેવ. બધાને ગુડ મોર્નિંગ અને સુપ્રભાત. તો ભાઈ આજે આપણી યાત્રાનો 6ઠ્ઠો દિવસ છે, પરંતુ ગઈકાલ રાત્રે ભાઈ વિડીયો એન્ડ નહોતો કરી શક્યો, તો ભાઈ આજે કરી દઉં. તો ગઈકાલ રાત્રે ભાઈ આપણે મંદિરેથી પ્રસાદી વગેરે લઈ અને આવી ગયા હતા આપણે કાકાના ઘરે. તો જો આ કાકાનું ઘર છે ને આપણી ગાડી વગેરે રાત્રે પાર્ક કરી દીધી હતી, પણ અત્યારે જો આપણી ગાડી વગેરે બધો સામાન વગેરે સેટ કરી દીધો છે અને પાછળ કાકા અને આખો પરિવાર આપણો ઊભો છે બધા. તો બસ કંઈ નહીં, આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ અને આગળ આપણે નવો વિડીયો ભાઈ શરૂઆત કરીએ. તો બસ આજના વ્લોગની ભાઈ અહીંયા જ આપણે સમાપ્તિ કરીએ.